निवेदनं सुख संपत् करुणानिकेतनं व्रतदान तप क्रियाफलं सहजानन्द गुरुं भजे। सद्भक्तवृन्देर्यथा ताराभिविदुमर्चमानमुरुदा ते चन्दने कौसुमे हारे शेखरपङ्क्तिभिश्चरदये शुक्लाम्बरं चिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री सहजानंद स्वामिने स्वामिनारायण भगवाननी जय। श्रूयतां देव देवेश स्वामिनारायण प्रभु। श्रूयतां देव देवेश स्वामिनारायण प्रभु। शुभ कथा कथयेश शुभ कथा कथयेश शुभ कथा। વિક્રમ સંવંત 2079 ને વૈશાખ સુધી 9મી શનિવારે તરઘરી ગામને આંગણે મણિબેન ડાયાભાઈ કાપડિયા તેમજ રેખાબેન તુલસીભાઈ કાપડિયાના આયોજન દ્વારા તેમજ સંગીતાબેન હરેશભાઈ હીરપરા તેમજ દયાબેન અશોકભાઈ હીરપરાના સહકારથી પંચ દિનાત્મક સત્સંગી જીવન કથાનું આયોજન થયું છે। એમાં આજે આપણે બીજો દિવસ છે, પણ સાથે સાથે મેઘરાજાનું પણ આગમન થયું। એને એમ પણ થયું કે અમારે પણ આવા ભગવાનના દિવ્ય ચરિત્રનું રસપાન કરવું છે અને ભક્તોને બહુ ગરમી થાય છે, થોડાક ઠંડા કરવા છે, એટલે ઠંડા કરવા માટે હારોર એમનું પણ આગમન થયું કે ભગવાનના દિવ્ય ચરિત્રો છે કે જેની કથાનું આપણે આજે રસમાન કરીએ છીએ કે ભાગ્યશાળી જીવાત્મા હોય એની સદલક્ષ્મી આવા સત્કાર્યમાં વપરાતી હોય કે જ્યારે પૂર્વજન્મના પુણ્ય ઉદય થાય ત્યારે આપણી લક્ષ્મીનો આવો સદુપયોગ થતો હોય કે લક્ષ્મી તો બધાની પાસે હોય પણ સારા રસ્તે વાપરવી એ એક મહત્વની વાત છે કે જેવું વાવો એવું લણો। તો આપણે સત્કાર્યની અંદર જો લક્ષ્મી વાપરીએ છે, ભગવાનને અર્થે કાંઈક દાન પુણ્ય કર્યું હશે તો ભગવાન આપણને હામું અનંત ગણું કરીને આપે છે। એવા ભગવાન દયાળુ છે। તો આપણે સત્સંગી જીવન કથાનું રસપાન કરીએ છીએ। તો કાલે બપોર પછીની અંદર એવું આવ્યું હતું કે શતાનંદ સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથની રચના કરી અને હેમંતસિંહ રાજાએ એમને પ્રશ્નો પૂછ્યા તો એનો જવાબ શતાનંદ સ્વામી આપ્યા અને અંતમાં એમ કીધું કે જે શતાનંદ સ્વામી કે મેં સત્સંગી જીવન ગ્રંથની રચના તો કરી પણ એને સુરત મુનિ એ વહેડાવી કે તા સુરત મુનિએ પ્રતાપસિંહ રાજાને કથા કહી
એટલે સુરત મુનિનું જીવન આખ્યાન આપણને કીધું. ત્યારે પ્રતાપસિંહ રાજા ભાડેરના એને એમ થયું કે હવે મારે ઉત્તરાર્ધ કાળ છે, કે હવે માથાના વાળ ધોળા થયા તો હવે મારે ભગવાનનું ભજન કરવું જોઈએ એમ નિર્ધાર કરી અને પ્રતાપસિંહ રાજા પોતાના રાજ્યનો કારભાર પોતાના સંતાનોને પુત્રને સોંપી અને વનમાં કેતા ભગવાનની શોધમાં નીકળી ગયા કે મને કોઈક એવા સત્પુરુષ મળે કે જેના યોગ્ય કરી અને ભગવાન સુધી પહોંચી જાઓ. ગોતતા ગોતતા સારી એ પૃથ્વીની અંદર ફર્યા પણ એને ક્યાંય એવા સત્પુરુષ ન મળ્યા. ત્યારે એને એમ થયું કે હવે હું છેલ્લે જગન્નાથપુરીની અંદર જાઉં અને જગન્નાથજીના દર્શન કરી અને જગન્નાથપુરીનો જે દરિયો છે એની અંદર મારું જીવન ટૂંકાવી દઉં એમ નિર્ધાર કરી અને પ્રતાપસિંહ રાજા જગન્નાથપુરીની અંદર આવ્યા. પણ જગન્નાથજીના જ્યારે દર્શન કર્યા અને દર્શન કરી અને ચક્રતીર્થની અંદર આવ્યા ત્યારે સુરત મુનિ પોતે સ્વામીના પોતાના ગુરુની આજ્ઞાથી પોતે પણ તીર્થયાત્રા કરવા નીકળી ગયેલા. એટલે શતાનંદ સ્વામીની આજ્ઞાથી સુરત મુનિ પણ જગન્નાથપુરી આવેલા અને ચક્રતીર્થના કિનારા પર બેસી અને ધ્યાન કરતા. કોઈ મુમુક્ષ જીવાત્મા આવે સુરત મુનિ ત્યારે મુમુક્ષોને એના પ્રશ્નોના જવાબ આપતા અને ભગવાનના માર્ગે વાળતા. એવામાં પ્રતાપસિંહ રાજા આવ્યા. સુરત મુનિના દર્શન કરતાની સાથે હૃદયમાંથી પોકાર ઉઠ્યો કે પ્રતાપસિંહ રાજા, કે તમે જેની શોધ માટે નીકળ્યા છો ને એ જ આ સત્પુરુષ છે, એના ચરણ પકડી લો અને ચરણ પકડશો તો તમને પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થશે એમ અંદરથી હૃદયમાંથી પોકાર આવ્યો. અને સુરત મુનિના ચરણોમાં જે વંદન કર્યા પણ ત્યારે સુરત મુનિ ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા હતા અને આંખ ખોલી એટલે પ્રતાપસિંહ રાજાએ પ્રાર્થના કરી કે હું તમારા શરણે છું એટલે મારો સ્વીકાર કરો. ત્યારે સુરત મુનિએ એમને કીધું કે કાંઈ વાંધો નહીં, એ કે કેટલાય સમયથી મારા ગુરુની આજ્ઞાથી હું એવા કોઈ મુમુક્ષ જીવાત્માને શોધતો હતો કે એ મારા શરણે આવે ને એને હું ભગવાનની કથા વાર્તા સંભળાવું. ત્યારે આજે ખરેખરો ગ્રાહક કે તા મુમુક્ષ જીવાત્મા મારા શરણે આવ્યો છે તો હું એને ભગવાનની પ્રાપ્તિ કરાવીશ. એને કહેવાલા બહેનો કે સંતને શરણે જઈએ ને તો આ લોકની જગતની ઈચ્છાઓ કે વાસનાઓ ન રાખવી. એ કે ભગવાન કે મોટા સત્પુરુષે રાજી થાય ને ત્યારે જો આપણને માગવાનું કહીને તો આ લોકની નાશવંત વસ્તુની માગણી ન કરવી. એ કે ભગવાનને સાધુ રાજી થાય ને ત્યારે પરલોકની કમાણી કરી લેવી. એ સંતો ઘણી વખત કથાની અંદર દ્રષ્ટાંત આપતા હોય છે કે વાણિયો હતો એના ઉપર શંકર ભગવાન રાજી થયા ને કીધું કે તારે એક વરદાન માગવાનું છે, તારે જે માગવું હોય એ માગી લે. ત્યારે એક જ વરદાન માગવાનું કીધું પણ વાણિયા બહુ બુદ્ધિશાળી એટલે એણે એક વરદાન માગ્યું. કીધું કે મને 7 માળની હવેલી, 3જા દીકરાની હોવ, 7મે માળે સોનાની ગોળીએ હું છાશ વલોવતો જો, એવું મને એક જ વરદાન આપો. એ કે મારા 3જા દીકરાની વહુને 7મા માળે સોનાની ગોળીએ હું છાશ ફેરવતો જો, એટલું જ વરદાન માગ્યું. પણ આમાં બધું માગી લીધું કે 7 માળ હોય તો 7મે માળે છાશની ગોળી ફેરવવા જાય ને. એમાંય પાછી 3જા દીકરાની હોવ માગી એટલે 3 દીકરા માગી લીધા, 7 માળની હવેલી માગી લીધી ને સોનાની ગોળી. તો કેટલી સંપત્તિ હોય ત્યારે સોનાની ગોળી થાય એટલે સંપત્તિ માગી લીધી. અને પાછું કીધું કે હું ફેરવતો જોત, પોતે આંખે આંધળો હતો એટલે આંખે માગી લીધી. એ આટલી ચતુરાઈ વાપરી એક જ વરદાનની અંદર બધું માગી લીધું. પણ કેવું આ લોકનું નાશવંત. એ માગવું હોય તો કેવું માગવું કે આ જગતથી વિરક થઈ ભગવાનના ધામ સુધી પહોંચી જઈએ ને ભગવાનને પામી જઈએ ને એવું વરદાન માગવું. એમ ખોટા સાધુ રાજી થાય એની પાસે આપણે એના યોગમાં હોઈએ ને અવારનવાર મળતા હોઈએ તો એને વારે વારે એમ જ કેવું કે અમારા જીવાત્માને અંતકાળ આવે તો ભગવાન તેડવા આવે ને એવી કૃપા દ્રષ્ટિ કરજો. કે આ જીવ તો કેવો છે, આદિ અનાદિ કાળથી રખડતો ભટકતો આવે છે અને આસક્તિ તો એને જગતમાં જ છે. પણ તમે એટલી કૃપા દ્રષ્ટિ કરજો કે આ જીવાત્માને પરમાત્મા સાથે લગ્ની લાગી જાય અને જીવનું રૂડું થઈ જાય. એવા આશીર્વાદ માગવા હો.
બાકી આ લોકની નાશવંત વસ્તુ તો મળવાની છે ને મળી છે ને હજી મળતી રહેશે, એમાં તો કાંઈ ઓછપ આવશે નહીં. પણ એ મળ્યું તો અહીંયા પડ્યું રહેશે, કાંઈ સાથે આવવાનું નથી. જો સંતો ગામડા ફરતા હતા ત્યારે ફરતા ફરતા ધ્રુફી ગામની અંદર ગયા ત્યારે સંતોને એમ થયું કે કોઈ હરિભગતનું ઘર હોય તો આપણને કંઈક સીધું સામાન આપે તો રસોઈ બનાવી ઠાકોરજીને થાળ કરીને જમીએ. એ 3 દિવસના ઉપવાસ હતા એટલે એમ નિર્ધાર કરી સંતો ગામને પાદર ગયા ને માણસો ભાઈઓ બેઠા તેને પૂછ્યું કે કઈક એવા સત્સંગીનું ઘર હોય તો અમને બતાવો કે અમને સીધું સામાન આપે. એટલે આંગળી ચીંધીને બતાવ્યું ગોલા ઘરે જાઓ ત્યાં તમને સીધું સામાન મળશે. એટલે સંતો તો એ ઘરે આવ્યા, દરવાજો ઠપકાર્યો ને કીધું નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ એમ કહીને સંતો ઉભા રહ્યા. એટલે નાનકડો એવો છોકરો બહાર આવ્યો, આવીને દરવાજો ખોલ્યો ને સંતોને ભાડ્યા એટલે રાજીનો રેડ કે આજ તો મારી ઘરે સંતો પધાર્યા. કેમ કે બાળપણથી જે નાના છોકરાને જેવા સંસ્કારો આપે ને એવા સંસ્કારો એનામાં આવે. પછી મોટા થાય પછી ઝાડના ઠૂઠાની જેમ ઠૂઠું થઈ જાય પછી વળે નહીં. એટલે બાળક જ્યારથી નાનું હોય ને ત્યારથી એને સારા સંસ્કારો આપવા કે જેથી કરીને એના જીવનની અંદર ભગવાનના રસ્તે વળે. બાકી આ તો કુસંગનો વાયરો એવો વાય છે કે એને અડતા વાર લાગે નહીં. પણ બાળપણના જો પિયુષ એને ખરેખર આ પાયા હોય ને તો ગમે એવી જગ્યાએ જાય, ગમે એવા દેશકાળ આવે ને તો પણ એના ભજન ભક્તિમાંથી ડગે નહીં. તો આ દીકરાને એના માવતરે એવા સત્સંગના પિયુષ પાયેલા તે છોકરાએ સંતોને જોયા ને ભેગા રાજીનો રેડ કે મારી ઘરે સંતો પધાર્યા. સંતો અંદર આવ્યા, પધરામણી કરી, પણ આજુબાજુ જોયું પણ ઘરમાં કોઈ બીજા સભ્ય દેખાય નહીં. એટલે છોકરાને પૂછ્યું કે ભાઈ તું એકલો છો? એ કે હા, અત્યારે મહારાજ ગઢપુરની અંદર સમયો કરે છે ને એટલે મારા માતા પિતા ત્યાં ગઢપુર સમયામાં ગયા છે અને હું ઘરે એકલો છું. પણ કાંઈ વાંધો નહીં સંતો, હું તો છું ને એ તમે ઠાકોરજીને આ રોટલા છાશ ને અથાણું એ મારા માતા મારે માટે રોટલા બનાવીને ગયા છે, અમે આવશું ત્યાં સુધી તું આ રોટલા નથાણું ને છાશ જમજે. તો ઈ રોટલા છે અને હજી મને તો કાંઈ બનાવતા ન આવડે, પણ મારી માએ મારા માટે રોટલા બનાવ્યા, એ રોટલા તમે ઠાકોરજીને ધરાવી અને જમો એમ કીધું. એટલે સંતોએ તો 2-3 દિવસના ઉપવાસ હતા એટલે ના પાડી કે ભાઈ અમે આગળ જાશું ને ત્યાં જઈને થાળ કરશું, તારી ઘરે કોઈ નથી. પણ દીકરાનો અતિ આગ્રહ જોઈ અને સંતોએ કીધું કે કાંઈ વાંધો નહીં, તારો બહુ ભાવ છે ને તો અમે અહીંયા જ ઠાકોર જમાડીએ. અને પછી ઠાકોરજીનો થાળ કરી અને સંતોએ જમવા બેઠા. અને જ્યાં જમ્યાને કહીને કે કડકડતી ભૂખ લાગી હોય અને કોઈક આપણને જમવાનું આપે તો અંતરનો કેવો રાજીપો નીકળી જાય. આશીર્વાદ ન દેવા હોય તો પણ દેવાઈ જાય. ત્યારે સંતોએ કીધું કે દીકરા તું આજે અમને જમાડ્યા ને અમે તારા ઉપર બહુ રાજી થયા છીએ, માગ તું જે માગ ને એ આપવા માટે અમે તૈયાર છીએ. ત્યારે નાનકડા છોકરાએ શું માગ્યું ખબર છે? કે મને તો કાંઈ માગતા ન આવડે, હું તો નાનો છું એટલે મને સ્વામી જાજી કાંઈ ખબર પડે નહીં, પણ મને એટલી ખબર છે કે તમને જે વાલામાં વાલી વસ્તુ હોય ને મને આપો. લ્યો કેવડું શું કીધું? તમને જે વાલામાં વાલી વસ્તુ હોય ને ઈ મને આપો. ત્યારે સંતો કે અરે દીકરા અમને તો વાલા ભગવાન કે જાતને અમે ભગવાન દીધા. અને એમ કરી અને સ્વામી આશીર્વાદ દીધો ને ભેગો એ દીકરાને 3 કાળની અંદર ભગવાનનું દેખાવા મળ્યા. વર્તમાન કાળમાં એ 3 અવસ્થાની અંદર જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ એ 3 અવસ્થા હોય, 3 અવસ્થાની અંદર એને ભગવાન દેખાવા મળ્યા. જાગે તોય ભગવાન દેખાય, સુવે તોય ભગવાન દેખાય અને સ્વપ્ન અવસ્થામાં હોય તોય ભગવાન દેખાય. લો એક સંતના આશીર્વાદે કરી અને કેટલી મોટી કમાણી કરી લીધી. તો ક્યારે? તો એને માગતા આવડ્યું ત્યારે. એ નકર જો માગવાનું કીધું હોત એ ખેતીવાડી ને મકાન ને એક ગાડી ને બધું માગી લીધું હોત તો મળે તેમ જ હતું. કેમ કે સંત બોલે ઈ થાય. પણ દીકરાએ શું કીધું કે મને તમને જે વાલું હોય ને ઈ મને આપી દો. અને સ્વામી આશીર્વાદ આપ્યા. ઈ ભેગા 3 અવસ્થાની અંદર ભગવાન તો દેખાવા માંડ્યા. પણ ગઢપુરની અંદર જે શ્રીજી મહારાજ સમયા ઉત્સવ કરતા હતા ને એ સમયાના ઉત્સવ ઘેર બેઠા લાઈવ પ્રસારણ થઈ ગયું.
એ ઘેર બેઠા આખોય ઉત્સવ એને દેખાવા માંડ્યો. અને પછી તો ધીમે ધીમે સંતો તો આગળ જતા રહ્યા, પણ દીકરાને કાયમને માટે ભગવાન દેખાવા માંડ્યા. એના માતા પિતા સમયો કરી અને પાછા ઘરે આવ્યા એટલે સમયાની બધી વાતો કરે કે મહારાજ આવી રીતે ઉત્સવ કર્યો, આમ ઉત્સવ કર્યો. પણ ક્યાંક વચ્ચે ભૂલી જાય તો દીકરો ઊભો રાખે કે નહીં ઊભા રહ્યો ત્યાં. એમ નહીં, મહારાજે પેલા આ જગ્યાએ લક્ષ્મીવાડીએ જતા પહેલા મહારાજ રસ્તામાં આવી લીલા કરી, આવું હાથનું લટકું કર્યું, એમ બધી વાતો કરે. ત્યારે એના માતા પિતા કહે કે દીકરા તું તો ઘરે હતો, તો તને કેમ ખબર કે મહારાજ આવી લીલા કરતા હતા? ત્યારે એણે માંડીને બધી વાત કરી કે આપણી ઘરે સંતો આવ્યા હતા ને મારા ભાગના રોટલા મેં એને જમાડ્યા, તે મારી ઉપર રાજી થઈ ગયા ને આશીર્વાદ આપ્યો, એટલે મને ઘરે બેઠા આખો ઉત્સવ દેખાણો. અને સમય જાતા જાતા પછી પોતે ઉંમર લાયક થયા અને સાધુ થયા અને અક્ષરાનંદ સ્વામી એવું નામ પાડ્યું. અને મહારાજે જ્યારે ભુજનું મંદિર બનાવ્યું ને ત્યારે ભુજના મહંત એમને બનાવ્યા. અને જ્યાં સુધી આ લોકમાં રહ્યા ત્યાં સુધી એને ભગવાનના એવા ને એવા દર્શન થયા. તો કે જ્યારે સંતની પ્રાપ્તિ થાય ને ત્યારે આ લોક જગતની વસ્તુની માગણી કરવી નહીં, કે ભગવાનને પામી જાય ને એની માગણી કરી લેવી. કે આપણે મોટા સંતો દ્રષ્ટાંત આપતા હોય ઘણીવાર કે આપણે ભેંસ લેવા જાઓ તો પછી પોદળાની ચિંતા કરો કે ખાલી ભેંસ લઈને જ આવો? ભેંસ ખરીદવા જાઓ એટલે હારે પોદળો તો આવવાનો જ હોય. એમ મોટા સત્પુરુષ મળે ને તો આપણે એની પાસે ભગવાનની આશા રાખીએ ને તો ભગવાન આવે એટલે ભેળા ભેળા લક્ષ્મીજી તો આવવાના જ હોય. એટલે પેલા એની આશા રાખવી તો કે ભગવાનને પામવાની આશા રાખવીને ભગવાનના સુખની અંદર તો બધું સુખ રહેલું જ છે. એટલે પ્રતાપસિંહ રાજા જ્યારે સુરત મુનિની પાસે આવ્યા અને સુરત મુનિને કીધું કે મને ભગવાનનો ભેટો કરાવો, એ આશાએથી આજે હું તમારી પાસે આવ્યો છું. ત્યારે પ્રતાપસિંહ રાજાને કહે છે સુરત મુનિ કે પ્રતાપસિંહ, ભગવાનને પામવાને એ તો બહુ કઠણ કામ છે, કે એની સાધના તો બહુ કઠણ છે, એ જેવા તેવાથી થાય નહીં. ત્યારે પ્રતાપસિંહ રાજા કહે કે ભલે ને કામ કઠણ હોય પણ મારે પ્રગટ ભગવાનના દર્શન કરવા છે. કે મોટા મોટા ચક્રવર્તી રાજાઓએ રાજ્યનો ત્યાગ કર્યો, સાધનાઓ કરી, તો પણ એને ભગવાનના દર્શનની ઝાંખી થઈ નથી. એટલું કઠણ કામ છે. તેમ છતાં પણ પ્રતાપસિંહ રાજા અતિ આગ્રહ કરે છે કે ભલે ને ગમે એટલું કઠિન સાધના હશે ને તો પણ ગુરુદેવ હું ક્યારેય ફરિયાદ નહીં કરું, પણ મને પ્રગટ ભગવાનના દર્શનની ઈચ્છા છે, તો તમે મને પ્રગટ ભગવાનના દર્શન કરાવો. એમ પ્રતાપસિંહ રાજા અતિ આગ્રહ કરે છે કે ગમે એટલું કઠિન કામ હશે ને તો પણ એ કરવા માટે હું તૈયાર છું. અને સાચો મુમુક્ષો એને જ કહેવાય કે ગમે એટલી કઠિન સાધના હોય ને ફરિયાદ ન હોય એનું જ નામ કહેવાય મુમુક્ષુ. કે થોડું ઘણું તપ વ્રત કરવાનું આવે કે થોડી ઘણી માળા ભજન વધારે કરવાનું થાય ને ફરિયાદો શરૂ થઈ જાય એને કહેવાય બુભુક્ષુ. અને જે ખરેખરો મુમુક્ષુ હોય કે જેને ભગવાનને પામવાની તાલાવેલી હોય ને એને ક્યારેય કોઈ પ્રકારની ફરિયાદ હોય નહીં. ત્યારે પ્રતાપસિંહ રાજા કહે છે કે ગુરુદેવ ગમે એટલી કઠિન સાધના બતાવશો ને તો પણ હું કરવા માટે તૈયાર છું, પણ મને પ્રગટ ભગવાનના દર્શન કરાવો. બસ એક જ આશા છે કે મારે પ્રગટ ભગવાનનું મિલન કરવું છે. એટલી જ આશાએ કરીને પ્રતાપસિંહ રાજા કહે કે ગુરુદેવ હું તમારી પાસે આવ્યો છું. કદાચ આ દેહ પડી જવો હોય ને તો ભલે પડી જાય પણ મને પ્રગટ ભગવાનના દર્શન કરાવો. એટલે સાધકે ક્યારેય પોતાની સાધનામાંથી હારવું નહીં. કે માવા ભગત હતા, પોતે આંબલીની પ્રદક્ષિણા કરતા. એક દિવસ નારદજી ત્યાંથી નીકળ્યા એટલે નારદજીને કીધું કે નારદજીએ પ્રશ્ન કર્યો કે ભગત તમે આ પ્રદક્ષિણા કરો છો, હું વૈકુંઠમાં જાઉં છું, કે તમારે ભગવાનને કાંઈ સમાચાર મોકલવા છે કે કાંઈ પૂછવું છે? તો કે તમે ખાલી એટલું પૂછતા આવજો ને કે હું અહીંયા ભગવાનની પ્રદક્ષિણા કહેતા ભજન કરું છું, તો એના માટે મને ક્યારે ભગવાન દર્શન દેવા માટે આવશે? બસ મારો એટલો પ્રશ્ન છે, એનો જવાબ તમે લેતા આવજો. ત્યારે નારદજી ભગવાન પાસે ગયા અને ભગવાનને પ્રાર્થના કરી કે તમારા માવા ભગત
મૃત્યુલોકની અંદર આંબલીની પ્રદક્ષિણા કરે છે ને, એણે પ્રશ્ન પૂછ્યો છે કે તમે એને ક્યારે દર્શન દેવા આવશો? ત્યારે ભગવાન કે જાઓ જઈને માવા ભગતને એટલું કહેજો કે આંબલીના પાન છે ને પાંદડે પાંદડે હજાર હજાર વર્ષ જાશે ને પછી હું એને દર્શન દેવા આવીશ. નારદજી તો સાંભળીને એમ થઈ ગયું કે અરે આવા સમાચાર તો કેમ દેવા? હવે આંબલીના પાન તો કેટલા ઝીણા હોય. હવે મોટું વૃક્ષ હતું તો પાંદડે પાંદડે હજાર હજાર વર્ષ જાય ત્યારે ભગવાન એને દર્શન દેવા આવવાના હતા. નારદજી કે હવે મારે ત્યાંથી હાલવો નથી, આમ થોડાક આગેથી આવેલા પણ તોય માવા ભગત ભાળી ગયા ને કીધું કે નારદજી વૈકુંઠમાંથી આવ્યા તો કઈ સમાચાર લાવ્યા કે નહીં? ત્યારે કહે કે પણ હું તને સમાચાર આપીશ ને તું સાંભળી શકીશ નહીં. તો કે કાંઈ વાંધો નહીં, તમ તારે મારા પ્રભુને જેવી મરજી એને જેવા સમાચાર મોકલ્યા હોય એવા મને કયો. તો કે તો સાંભળ કે ભગવાને એમ કીધું છે કે પાંદડે પાંદડે હજાર હજાર વર્ષ જાશે ને ત્યારે તને દર્શન દેવા આવશે. ત્યાં માવા ભગત તો નાચવા માંડ્યા. ત્યારે કહે કે પણ મેં તને આવા સમાચાર આપ્યા તોય તું કેમ નાચવા માંડ્યો? તો કે બસ મને આશા તો બંધાણી કે એક દિવસ તો મારા ભગવાન મને દર્શન દેવા આવશે ને. એમ કરીને નાચવા માંડ્યા. તરત ભગવાન પ્રગટ થયા. નારદજી કે આવું નવું ખોટે ખોટું શું કહેતા હશે? ત્યારે ભગવાન કહે કે મારે દર્શન તો એને ત્યારે જ દેવાતા પણ એની સાધના ને એનો આનંદ જોઈને મને એમ થઈ ગયું કે મારે હવે દર્શન દેવા જવું પડશે. કે મેં આટલો બધો એને સમય જાજો આપ્યો ને તોય છતાં એને એમ ન થયું કે હું આટલું તપ કરું આટલી સાધના કરું છું છતાં મને ભગવાન આટલા મોડા મળશે. કાંઈ એણે અટકાવ કરી ન દે, હવે કાંઈ કરવું નથી. ઘણી વાર આપણે એવું જ થાય ને, કાંઈ સંકલ્પ કર્યો હોય કે ભગવાન મારી આ ઈચ્છા પૂરી કરજો, પછી ભગવાન ઈચ્છા પૂરી ન કરે શું કરીએ? માળા અને પૂજા પાઠ બધું હકેલીને મૂકી દે કે ભગવાન કાંઈ સાંભળતા નથી તો હવે અમારે કાંઈ ભજન કરવું નથી. એટલે માવા ભગતે તો શું કીધું કે ભલે ને એટલા વર્ષ પછી પણ દર્શન દેવા તો આવશે ને. એટલે ભગવાનને તત્કાળ દર્શન દેવા માટે આવવું પડ્યું. એટલે કે સાધક જ્યારે સાધનામાંથી હિંમત ન હારે ને ત્યારે ભગવાનને તત્કાળ આવવું પડે છે. એટલે પ્રતાપસિંહ રાજાના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે તમ તારે ગુરુદેવ ગમે એટલું કઠણ કામ હશે ને તો પણ એ કરવા માટે હું તૈયાર છું. ત્યારે સુરત મુનિએ સાચી મુમુક્ષુતા જોઈને ત્યારે વાત કરી કે પ્રતાપસિંહ તું થોડોક મોડો પીડ્યો કે જે દુર્લભ ભગવાન છે ને આજે સુલભ થયા હતા. કે જે ગમે એટલી સાધના કરવાથી પૂર્વે ઋષિમુનિઓ તપ કરી કરીને રાફડા થઈ ગયા તો એ છતાં પણ એને પ્રગટ ભગવાનના દર્શનની પ્રાપ્તિ ન થઈ ને એ ભગવાન આજે સુલભ થયા હતા પણ પ્રતાપસિંહ રાજા તું થોડોક મોડો પીડ્યો. કે ઈ પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિ સ્વયં આ લોકમાં મનુષ્ય તન ધારણ કરીને આવ્યા હતા અને એને મેં મારા હાથે એને કોળિયાદ જમાડ્યા છે. આ આંખે કરી અને મેં એને દર્શન કર્યા છે, આ કાને કરીને એના શબ્દ મેં સાંભળ્યા છે. પણ તું થોડોક મોડો પડ્યો. જો કદાચ તું થોડોક વહેલો આવ્યો હોત ને તો હું તારો હાથ પકડી અને બતાવી શકત કે આ પ્રગટ ભગવાન છે. ત્યારે પ્રતાપસિંહ રાજાએ આ વાત સાંભળીને ત્યારે એના મનમાં એમ થઈ ગયું કે આ સંતે પ્રગટ ભગવાનના દર્શન કર્યા છે અને કીધું કે તમે પ્રગટ ભગવાનના દર્શન કર્યા ને એ પ્રગટ ભગવાનના દર્શન કરવાની હવે મને આશા નથી પણ એણે આ લોકમાં આવીને જેના ભક્તોના ભાવ પૂરા કર્યા, ભક્તોને લાડ લડાવ્યા ને એના ચરિત્રો મને સાંભળવાની ઈચ્છા છે. કે જરૂર મને પ્રગટ ભગવાનના દર્શન તો ન થયા પણ એ પ્રગટ ભગવાનના ચરિત્ર સાંભળવાનો તો મને મોકો મળ્યો ને. ભલે હું થોડોક મોડો પડ્યો પણ અતિ તો મોડો નથી કે હજી ભગવાન ગયા છે એનો સમય જાજો થયો નથી પણ એના ચરિત્રો તો મને સાંભળવા મળશે એમ નિર્ધાર કરીને નાચવા માંડ્યા. ત્યારે સુરત મુનિ કહે કે તો સાંભળ પ્રતાપસિંહ, હું તને મારા ગુરુ શતાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિના જન્મની જે ચરિત્રો લખ્યા છે એના હું અદ્ભુત ચરિત્રો તને હું સંભળાવું. કે એ મારા ગુરુદેવે સત્સંગી જીવન નામનો ગ્રંથ લખ્યો છે એના ચરિત્ર હું તને સંભળાવું. એ શબ્દ જ્યારે પ્રતાપસિંહ રાજાએ સાંભળ્યા ને ત્યારે એને વળી પ્રશ્ન ઊભો થયો કે સુરત મુનિ કહેતા ગુરુદેવ તમે જે શતાનંદ સ્વામીની વાત કરી તો એ શતાનંદ સ્વામી કોણ છે, એનો જન્મ ક્યાં થયો,
અને એ કોના પુત્ર હતા અને એને કેવી સ્થિતિ પ્રાપ્ત કરી કે એને ભગવાનના આવા અદ્ભુત ચરિત્ર એ લખી શક્યા, એની કથા મને સંભળાવો. હવે મને બીજું કંઈ સાંભળવાની ઈચ્છા નથી, પણ પહેલાં મને એ શતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર સંભળાવો ને, એ જ મને સાંભળવાની ઈચ્છા છે. ત્યારે સુરત મુનિને પણ ખૂબ આનંદ થયો કે પ્રતાપસિંહ રાજા, કે આજે તે મારા ગુરુના ગુણગાન ગાવાનો મોકો મને આપ્યો, એટલે હું પણ તારા ઉપર બહુ રાજી થયો છું. તો સાંભળ, આજે હું તને મારા ગુરુનું જીવન વૃત્તાંત કહું છું. ત્યારે શતાનંદ સ્વામીનું જીવન વૃત્તાંત કહે છે કે સાંભળ પ્રતાપસિંહ રાજા, ઉત્તર હિન્દુસ્તાનની અંદર જનકપુરી નામનું સોહામણું નગર છે, કે આ નગરની અંદર વિષ્ણુ શર્મા નામના પવિત્ર બ્રાહ્મણ રહે છે, અને એની ઘરે ગુરુ શતાનંદ સ્વામીનું પ્રાગટ્ય થયું. જનકપુરી એટલે બહુ પવિત્ર નગરી કહેવાય, કે જનક રાજાની નગરી એટલે જનકપુરી. એ નગરીની અંદર આ વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણની ઘરે શતાનંદ સ્વામીનું પ્રાગટ્ય થયું, અને આ નગરીમાં બહુ બધા સાધુ પુરુષો રહે છે, અને એવી પવિત્ર નગરીની અંદર શતાનંદ સ્વામીનો જન્મ થયો, અને ઉંમર 7 વર્ષની થઈને ત્યારે શ્રીમદ ભાગવતની કથાનો દ્વિતીય સ્કંદ વાંચતા હતા, અને વાંચતા વાંચતા એને વાત પકડાઈ ગઈ કે મનુષ્ય દેહ કરીને ભગવાનને પમાય, બાકી બીજું કરાય નહીં. કે આ વાત જો પકડાઈ જાય ને તો સાચી છે, કે મનુષ્ય દેહ કરીને ભગવાનનું ભજન કરાય, બાકી બીજું કાંઈ કરાય નહીં. 1 વાર સાંભળો તોય ભલે, 2 વાર સાંભળો તોય ભલે, ને 1,00,000 વાર સાંભળો તોય ભલે, પણ વાત પકડાવી મહત્વની છે. કે ગમે એટલી વાર આપણે કથા સાંભળીએ ને ગમે એટલું કરીએ, પણ વાત મુખ્ય જે હોય એ ન પકડાય તો શા કામની. કે કથા પારાયણ શેના માટે થતી હોય, તો કે ભગવાનને પામવા માટે. એનું માધ્યમ જ હોય કે કથા વાર્તાનું શ્રવણ કરીને કોઈ મુમુક્ષ જીવાત્મા હોય તો એ ભગવાન સુધી પહોંચી જાય. એના માટે આવી સુંદર કથાના આયોજન થતા હોય. કે શતાનંદ સ્વામીને 8 જ વર્ષની ઉંમરમાં વાત પકડાઈ ગઈ કે આ મનુષ્ય દેહ કરીને ભગવાનને પમાય, બાકી બીજું કરાય નહીં. અને ઘરે રજા માગી પણ રજા આપી નહીં. કે આ વાત તો લગાતાર પહેલેથી જ ચાલી આવે છું. આપણે કાલે સુરત મુનિનું આખ્યાન સાંભળ્યું ને, તો એમાં પણ રજા આપી નહીં. આજે શતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર સાંભળીએ છીએ ને એને પણ વાત ખરેખરી પકડાઈ ગઈ અને રજા માગી તો એને પણ રજા આપી નહીં. કે પહેલેથી જ આ વાત હાલી આવે છે કે ભગવાન ભજવા માટે કોઈ મોક્ષ જીવાતમાં રજા માગે તો આ જગતના માણસો એવા છે કે એને કોઈ રજા આપે નહીં. ગમે એમ કરીને જગતમાં પોરવી દે પણ ક્યારે એને રજા આપે નહીં. કે સતયુગની અંદર એક વખત કેવા પ્રિયવ્રત રાજાને વૈરાગ ઉત્પન્ન થયો. કે એને એમ થયું કે હવે મારા આખા રાજ્યનો ત્યાગ કરીને મારે વનમાં જવું છે. અને વૈરાગ ઉત્પન્ન તો થયો, તપ કરવા માટે ગયા હિમાલયની અંદર, પણ બ્રહ્માજી આવ્યા. એ ખૂબ સમજાવ્યા કે આ આકરું તપ ન કરાય, આ મનુષ્ય દેહ કરી અને જે રાજ્ય આપ્યું છે ને રાજ્ય ભોગવો, ને એમ કેન પ્રકારે કરીને ઉલટું સુલટું સમજાવીને ગમે એમ કરીને સંસારમાં પાછા લાવ્યા. એટલે આ જગત કેવું છે કે ગમે એમ કરીને આપણને ભગવાનના રસ્તેથી વાળે અને સંસારમાં નાખે. એટલે સંસારમાં નાખ્યા વગર છૂટકો નથી, એવો જગતનો નિયમ છે. પણ વાલા બહેનો, જગતમાંથી છૂટી અને ભગવાનનું ભજન કરવું, કે જન્મો જન્મથી આપણે એ જ કરતા આવીએ છીએ. એટલે થોડોક હવે ભગવાનના રસ્તે વળાક વાળવો, કે આ જગતનો વ્યવહાર બધોય મૂકી વૃત્તિ પાછી વાળી સંકેલીને ભગવાનના રસ્તે વાળવી. કે હવે તો ઉત્તરાર્ધ કાળ આવી ગયો. કે કળિયુગની અંદર તો 50-60 તો પૂરું જ થઈ જાય. એમાં હવે તો તમે બધા એટલે પૂગવા જ આવ્યા છો, ઘણા ખરા તો એનાથી વટી ગયા છો. તો હવે તૈયારી કરવી કે ભગવાનના રસ્તે વળી જવું, કે વ્યવહાર બધોય છોકરા વહુને બધાને સોંપી દેવો. જો નહીં મૂકીએ ને તો નિષ્કુળાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું છે, સમજી મૂકો તો સારું ઘણું જરૂર મુકાવશે જમજી. નિષ્કુળાનંદ કહે નહીં માટે
વૈરાગ્યજી જનોની જીવો રે ગોપી ચાંદની. નિષ્કુળાનંદ સ્વામી કે સમજીને મૂકી દો ને તો હારી વાત છે, નકર પછી તો જમના દૂતો તો ધોકા મારીને મુકાવાના છે જ. ઈ કરતા પહેલા સમજી અને જ્યાં સુધી હાથમાં તક છે ને ત્યાં મૂકી અને ભગવાનનું ભજન કરી અંધકાળ આવે ને ત્યાં ભગવાનને પામી જવું. બાકી આ જગત તો કેવું છે, ઊંટના બેસણા જેવું છે કે ઊંટ ઉપર તમે બેસો તો કાંઈ સખ રે, એ ઊંચા નીચું હાલક ડોલક થયા જ કરે. એમાં જગત એવું છે ઊંટના બેસણા જેવું કે એના ઉપર બેસીએ તો કાંઈ સુખ આવે નહીં. માટે આ જગતમાંથી ભલે જગતમાં આવ્યા પણ સાચો ડાયો કોને કહેવાય તો કે જે પોતાના જીવનનો મોક્ષ સુધારી લઈને એને જ સાચો ડાયો કહેવાય. તો સતાનંદ સ્વામીને 8 જ વર્ષની ઉંમરમાં વાત પકડાઈ ગઈ કે આ દેહ કરીને ભગવાનનું ભજન કરાય, બાકી બીજું કાંઈ કરાય નહીં. ને રજા માગી પણ રજા મળી નહીં, પણ એમ નિર્ધાર કર્યો કે ગમે એમ કરીને રજા તો લેવી છે. તો ગામમાંથી યાત્રાનો સંઘ જાતો હતો. ત્યારે સતાનંદ સ્વામીએ નક્કી કર્યું કે આ યાત્રાનો સંઘ જાય છે ને તો એનો ભેગો હું પણ બદ્રીનારાયણની યાત્રા કરવા માટે જાઉં અને ન્યા ગયા પછી હું પાછો આવીશ ને એમ મનમાં નક્કી કરી લીધું. પણ ઘરનાને કોઈને કહેવાય નહીં, એટલે કીધું કે ગામના બધા યાત્રામાં જાય છે તો મારે પણ એની સાથે જવું છે. એટલે હા પાડી, અતિ આગ્રહ જોઈ અને કીધું કે કાંઈ વાંધો નહીં, જાત્રા કરી આવો પણ જાત્રા કરીને પરત પાછા ઘરે આવજો. સતાનંદ સ્વામી કહે કે કાંઈ વાંધો નહીં, અમે જાત્રાએ જઈએ છીએ. ગામના સભ્યો સાથે પોતે જાત્રાની અંદર ગયા, બદ્રીનારાયણની અંદર આવ્યા અને પછી તો ત્યાં દર્શન કર્યા. 2-4 દિવસ બધાય રોકાણા અને સંઘ જ્યારે પાછો ફેર્યો ને ત્યારે સતાનંદ સ્વામીને કીધું કે હાલો હવે ઘરે. ત્યારે સતાનંદ સ્વામીના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે આ કદમ મેં પીછે હટ કરવા માટે નથી ઉપાડી અને આ દેહ કરીને પ્રગટ ભગવાન મેળવું ને એવી ઈચ્છા છે ને એને જ માટે મેં આજ ઘરનો ત્યાગ કર્યો છે. એમ કહી અને બધાને કીધું કે તમે પાછા પરત ઘરે જાઓ, મારે આવવું નથી. એમ નિર્ધાર કરીને સુરત મુનિએ બધાને ઘરે પાછા મોકલ્યા અને પોતે તપનો સાધનાનો આરંભ કર્યો કે 2-5 દિવસે એકવાર કોઠા બોરા મળે તો ખાય અને આખો દિવસ પ્રભુની આરાધના કર્યા કરે. દિવસ પછી દિવસ જાય છે અને શરીર પણ કૃશ થવા માંડ્યું તો પણ ભગવાનને એને દર્શન થતા નથી. એટલે કહે છે ને કે આધ્યાત્મિક માર્ગે જ્યારે સર કરવો હોય ને ત્યારે થોડી સાધના કરીએ ને તો કંઈ થાય નહીં. જાજી સાધના કરીએ ને વ્રત તપ કરીએ ને દેહના સુખનો ત્યાગ કરીએ ને ત્યારે જ આપણને ભગવાનની પ્રાપ્તિ થતી હોય. કે સંસાર તો છોડીએ પણ દેહના સુખને અર્થે દેહને લાડ લડાવીએ તો કાંઈ ભગવાનની પ્રાપ્તિ થાય નહીં. એટલે સુરત મુનિ 2-5 દિવસે જે કોઠા બોરા મળે એ ખાઈને આખો દિવસ સાધના કર્યા કરે. એને એમ કે ભગવાન આજ મળે કાલ મળે એમ કરતા કરતા પોતે સાધનાનો પ્રારંભ કર્યો. ત્યારે સાધના કરતા કરતા એક દિવસ એમને ભગવાને દર્શન આપ્યા કે ઉપવાસ ઉપર ઉપવાસ એક પછી એક ઉપવાસ કરવા માંડ્યા. પણ કારતક સુધી એકાદશીનો દિવસ આવ્યો અને નારાયણ ભગવાને એને દર્શન આપ્યા ને દર્શન થાતાની વેદ સતાનંદ સ્વામી ચરણમાં ઝૂક્યા અને નારાયણે સતાનંદ સ્વામીને ઉચકીને છાતીમાં છાપ્યાને કહ્યું કે સતાનંદ, અમે તમારા ઉપર રાજી થયા છીએ કે માગો. ત્યારે સતાનંદ સ્વામી બોલ્યા કે કૃપાનાથ, આપ મળ્યા પછી શું ઈચ્છા હોય? કે આટલું તપ કર્યું, ઉપવાસો કર્યા, સાધના કરી, ત્યારે ભગવાને દર્શન આપ્યા અને કીધું કે માગો. ત્યારે કે તમે મળ્યા પછી તો શું મારે માગવાનું હોય? ત્યારે અતિ ભગવાનનો આગ્રહ કર્યો. ત્યારે સતાનંદ સ્વામી કહે કે બીજું તો મારે કાંઈ જોતું નથી, પણ ખાલી એટલું મારા પર કૃપા દ્રષ્ટિ કરો કે અખંડ તમારી સ્મૃતિ મારા અંતરમાં રહે અને તમારા ચરિત્ર હું ઉચ્ચારું અને એમાં કાંઈ મને સંકટ ન આવે એવી મને કૃપા દ્રષ્ટિ કરો. કે કેવા આશીર્વાદ માંગ્યા?
કે મને એવા આશીર્વાદ આપો કે તમારા આશીર્વાદે કરીને અખંડ મારું મન તમારામાં રહે અને તમે ક્ષણવાર પણ મને ન ભૂલાવ અને તમારા ચરિત્ર હું લખું કે ઉચ્ચારું એવા મને આશીર્વાદ આપો. ત્યારે નારાયણ ભગવાને કહ્યું કે શતાનંદજી, તમારો સંકલ્પ અહીં પૂરો નહીં થાય, કે તમારે એ સંકલ્પ પૂરો કરવા માટે અમારા ચરિત્ર લખવા માટે જો તમને મોકો મળશે, પણ અત્યારે અમે ગુજરાતની અંદર પશ્ચિમ પાંચાલ દેશની અંદર ગઢપુર ગામ છે, ત્યાં અમે નિવાસ કરીને રહ્યા છીએ ને, ત્યાં તમે આવો. ત્યાં તમે આવશો એટલે તમારો જે સંકલ્પ છે ને ચરિત્ર લખવાનો એ ત્યાં પૂરો થશે. એટલું કહી અને ભગવાન અદૃશ્ય થઈ ગયા. અને બીજા દિવસે બારસના દિવસે શતાનંદ સ્વામીએ એકાદશીનું પારણું કર્યું અને ત્યાંથી બદ્રીનારાયણમાંથી ચાલતા થયા. તે ચાલતા ચાલતા 2 મહિને અમદાવાદ પહોંચ્યા અને ત્યાં સમાચાર સાંભળ્યા કે ડભાણની અંદર ભગવાન સ્વામિનારાયણ મોટો જબરજસ્ત યજ્ઞ કરે છે. એવા સમાચાર સાંભળ્યા એટલે મનમાં એમ થયું કે કદાચ મને જે નારાયણ ભગવાને દર્શન આપ્યા એ જ નારાયણ હશે. તો એમ નિર્ધાર કરી અને એમ વિચાર કર્યો કે હવે મારે પેલા ગઢડા નહીં પણ ડભાણની અંદર જવું છે. અને જ્યાં શતાનંદ સ્વામી ડભાણની અંદર આવ્યા અને ભગવાન સ્વામિનારાયણ મોટી વિશાળ સભા કરીને વિરાજમાન હતા. અને શતાનંદ સ્વામી આવ્યા તો ખરા પણ સભાની પાછળ આઘા ઉભા રહ્યા. ત્યારે મહારાજે ઈશારો કરીને બોલાવ્યા કે ભૂદેવને અમારી પાસે આવવા દો. અને શતાનંદ સ્વામી જે આગળ આવ્યા અને મહારાજના દર્શન કર્યા ને ઈ ભેગા શતાનંદ સ્વામીનું અંતર નાચવા માંડ્યું. અને આ બાજુ સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને વાત કરે છે ને તો એનું પણ હૃદય નાચવા માંડ્યું કે જેને પ્રગટ ભગવાનના દર્શન થયા ને એના હાથે લખાયેલા ચરિત્રોનું મને આજે રસપાન કરવા મળશે એમ નિર્ધાર કરીને પ્રતાપસિંહ રાજાનું હૃદય પણ નાચવા માંડ્યું. અને શતાનંદ સ્વામીએ જેને માટે સંસાર છોડ્યો તો અને જે નિશ્ચય કર્યો હતો કે આ દેહ કરીને મારે પરમેશ્વરને ભજવા છે અને પ્રગટ ભગવાનના દર્શન કરવા છે, એની પ્રાપ્તિ આજે એને થઈ ગઈ. અને તરત જ ભગવાનના ચરણમાં મસ્તક ઝુકાવ્યું અને મહારાજે મસ્તક ઉપર હાથ મૂકોની ભેગા સમાધિ થઈ ગઈ. અને દિવ્ય અક્ષરધામના એને દર્શન થયા. અને અક્ષરધામની અંદર અનેક મુક્તોએ વિટળાળા થકા ભગવાને દર્શન આપ્યા. જ્યારે જાગૃત બન્યા ને ત્યારે કહ્યું કે કૃપા નિધાન મને તમારો સાધુ કરો. અને ભગવાન શ્રી હરિએ ડભાણની અંદર દીક્ષા આપી અને શતાનંદ એવું નામ ધારણ કરાવ્યું અને કહ્યું કે કૃપાનાથ, હવે તમારા ચરિત્રોનો ગ્રંથ લખવાની આજ્ઞા કરો. કેમ કે અંતરની અંદર એ જ ઈચ્છા હતી કે ચરિત્રો લખવા છે. ત્યારે ભગવાને કીધું કે સુરત મુનિ, અત્યારે શતાનંદ સ્વામી તમારા ચરિત્ર લખવાનો જે સંકલ્પ છે ને એ અત્યારે પૂરો થશે નહીં. જ્યારે અમે ગઢપુરની અંદર ગોપીનાથજી મહારાજનું મંદિર બનાવશું ને પછી અમે તમને આજ્ઞા કરીએ ને ત્યારે તમે એ ગ્રંથની રચના કરજો. એટલે એ સંકલ્પ તમારો અત્યારે પૂરો થશે નહીં એમ મહારાજે શતાનંદ સ્વામીને કીધું. અને પ્રતાપસિંહ જ્યારે શ્રીહરિયા લોકમાંથી વિદાય લીધી ને ત્યારે હું વિરહની અંદર વ્યાકુળ બન્યો. કે તા સુરત મુનિ કહે છે કે મને જ્યારે ભગવાનનો વિરહ સહન ન થયો ને ત્યારે ગુરુ શતાનંદ સ્વામીએ જે મને કથા કહી હતી ને એ કથા હવે હું તને સંભળાવું છું. કે તારા કહેવાથી, તારા પૂછવાથી મેં મારા ગુરુનું જીવન વૃત્તાંત તને કહ્યું, પણ હવે સાંભળ, હું તને ભગવાનના જે દિવ્ય ચરિત્ર છે ને એ સંભળાવું છું. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે ભારત વર્ષની અંદર હિમાલય નામનો મહાન પર્વત આવેલો છે અને જેમાં હજારો સિદ્ધો અને યોગીઓના બેસણા થયેલા છે. હિમાલયની અંદર ગંગાજી સપ્તધારા રૂપે વહી રહી છે. કોઈ જગ્યાએ સુવર્ણવર્ણનો જણાય તો ક્યાંક શ્વેતવર્ણનો જણાય, કોઈ જગ્યાએ ગ્રીન જેવો જણાય ને પર્વતની અંદર અનેક બોરડીના વૃક્ષો આવેલા છે અને એમાં એક વિશાળા નામની બોરડી છે. અને એ જગ્યાએ ભગવાન નરનારાયણ દેવનો આવાસ છે અને હજારો મહર્ષિઓ નરનારાયણનું સેવન કરી અને અદ્ભુત આવો બદ્રિકા આશ્રમનું સ્થાન છે. પ્રતાપસિંહ, બદ્રિકા પાસે એક નદી ગંગા વહે, સુરલોક વાસી ચિત્ત ચહે, તનના ઉતાપ વળી પાપ હરે, જળથી પવિત્ર પળ માહી કરે, બહુ લોક સંગ સજી જાય તહા.
જપવાથી થાય જપ સિદ્ધ તહા ટટમાં તપસ્વી જન વશે કરા અઠ જોગી સાધી હરિ ધ્યાન ધરે કે પ્રતાપસિંહ કેવો નિર્મળ બદ્રિકાશ્રમ છે કે જ્યાં ઈ બદ્રિકાશ્રમની અંદર જે તપ કરે, જે સંકલ્પ કરે ને એ સર્વ સિદ્ધ થાય એવો પવિત્ર નિર્મળ બદ્રિકાશ્રમ ધામ છે, જ્યાં હજારો મહર્ષિઓ નરનારાયણના ચરણારવિંદનું સેવન કરે છે. કેટલાક તો 2 દાડે, કેટલાક તો 4 દાડે કોઠા બોરા ખાય અને કેટલાક તો 8 દાડે એકવાર ખાય છે, કેટલાક તો 15 દિવસે એકવાર ખાય ને કોક તો મહિને એક વખત કોઠા બોરા મળે તે ખાય છે. અને કેટલાક તો ફક્ત પાણી પીને રહે છે, કેટલાક વાયુ ભક્ષણ કરીને રહે છે. કેવળ ને કેવળ એક જ ઈશક છે કે ભગવાનને રાજી કરવા. એવા મોટા મોટા તપસ્વીઓ, મહર્ષિઓ, મુનિઓ આ પવિત્ર સ્થાનની અંદર રહી અને નરનારાયણનું ભજન કરે છે. અને કેટલીક વાર આ પવિત્ર સ્થાનની અંદર કેટલાક મુનિઓ નરનારાયણના દર્શન કરવા માટે પણ આવે છે. અને આજે ભારત લોકમાં વિચરણ કરી અને મહર્ષિઓ અને ઋષિઓ નરનારાયણ દેવના દર્શન કરવા માટે આ બદ્રિકાશ્રમની અંદર આવ્યા. પણ જ્યારે બદ્રિકાશ્રમની અંદર પધાર્યા ને ત્યારે નર ભગવાન એક બાર હતા અને નારાયણ ભગવાન પોતાના પર્ણકુટીની અંદર બેઠા હતા. અને જ્યારે ભગવાન નરને બહાર બેઠેલા જોયા ને અને નરે સંતોને આવતા જોયા, અરસ પરસ્પર બેહીને આનંદ થયો ને સામે દોટ કાઢી અને પધારો પધારો સંતો પધારો એમ નર ભગવાને સંતોનું સ્વાગત કર્યું છે. અને આ દર્શન તો બહુ દુર્લભ છે કે તમારી જેવા સંતના દર્શન થવા ને એ તો બહુ દુર્લભ છે. એમ નર ભગવાન વખાણ કરવા મળ્યા કે હે પરમંશો, તમે જીવાત્માના બહુ જન્મના પુણ્ય ઉદય થાય ને ત્યારે જ તમારા દર્શન થતા હોય છે. એવા તમારા દર્શન બહુ દુર્લભ છે કે હવે જેને માથેથી જન્મ મરણ તૂટી પડવાનું હોય, જેની મુક્તિ નિશ્ચય થઈ ચૂકી હોય એવા જીવાત્માને તમારી જેવા સંત મહાત્માના દર્શન થાય અને તમારી જેવા પરમહંસોમાં હેત થાય ને તો આજ તમને મળીને મને ખૂબ જ આનંદ થયો છે. એમ અમારા વતી ભગવાન અમે ભાગ્યવાન છીએ કે જ્યારે તમારા દર્શન અમને થયા. એમ નર ભગવાન સંતોના વખાણ કરવા માંડ્યા કે તમે પધાર્યા એટલે અમને બહુ આનંદ થયો કે તમારા દર્શન તો કોઈક જ જીવાત્માને થાય કે જે ભાગ્યશાળી હોય એને, કે સંતના દર્શન એટલે પ્રગટ ભગવાનના દર્શન. કે ભગવાને કીધું કે સંત માનજો મારી મૂર્તિ રે, તેમાં ફેર નથી એક રતિ રે, કે સંત છે એ સ્વયં મારી મૂર્તિ છે. ત્યારે નર ભગવાન કહે છે કે એવા સંતો મહાત્માઓ જ્યારે આજે બદ્રિકાશ્રમની અંદર તમે મને દર્શન દેવા માટે આવ્યા તો અમે બહુ ભાગ્યશાળી થયા છીએ કે તમારા અમને દર્શન થયા. એમ જ્યારે સંતોના વખાણ નર ભગવાને કર્યા ને ત્યારે સામે સંતોએ પણ કીધું કે નર ભગવાન અમે તમને ખરેખર જાણીએ છીએ કે તમે કોણ છો, એ તમે અમારા વખાણ ન કરો. પણ નર અને નારાયણ 2 સ્વરૂપ અલગ અલગ દિશે છે પણ તમે બંને એક જ છો. કે પુરાણોની અંદર નર ભગવાનની કથા લખાણી કે પૂર્વે એક કૌચી નામનો અસુર થઈ ગયો. એ અસુરે તપ આદર્યું અને બ્રહ્માજીનું તપ કરીને એટલી સાધના કરી કે બ્રહ્માજી એની ઉપર પ્રસન્ન થયા. ત્યારે કૌચીને કીધું કે અમે તારા ઉપર પ્રસન્ન થયા છીએ તો તું વરદાન માગ. ત્યારે કૌચીએ વરદાન માંગ્યું કે હું અમર બની જાઉં ને એવું મને વરદાન આપો, મારે બીજું વરદાન જોતું નથી. ત્યારે બ્રહ્માજી કહે કે અરે કૌચી, એ કહે કે મારું પણ મૃત્યુ નિશ્ચિત છે કે જ્યારે આ લોકનો જ્યારે પ્રલય થાય ને ત્યારે મારું પણ મૃત્યુ થાય છે. હું પણ અમર નથી તો તને કઈ રીતે અમર બનાવી શકું. ત્યારે કહે કે તો કાંઈ વાંધો નહીં, મને બીજો વર એવો આપો કે મને 1000 બખ્તર મળે અને એ બખ્તર એવા મળે કે એક બખ્તરને તોડવામાં 1000 વર્ષ સુધી સાધના કરવી પડે. અને એ સાધના કેવી તો કે અન્ન જળનો ત્યાગ કરે અને પછી એ સાધના કરે. એવી આકરી સાધના 1000 વર્ષ સુધી કરે અને પછી 1000 વર્ષ સુધી મારી સાથે યુદ્ધ કરે ને ત્યારે એક બખ્તર તૂટે. એવા મને 1000 બખ્તર આપો. અને ઈ બખ્તર એક તૂટ્યા પછી જો એમને યુદ્ધ કન્ટિન્યુ ચાલુ ન રાખે તો ઈ બખ્તર પાછું જોડાઈ જાય એવો મને વર આપો. કેવું વરદાન માગ્યું? 1000 કવચ માગ્યા
અને ઈ કવચ તોડવા માટે 1000 વર્ષ તપ કરે, ઈ પાછું અન્ન જળનો ત્યાગ કરી અને 1000 વર્ષ સુધી એની સાથે યુદ્ધ કરે ને ત્યારે ઈ કવચ તૂટે, અને તૂટ્યા પછી જો પાછું યુદ્ધ બંધ થઈ જાય તો પાછું કવચ જોડાઈ જાય. એને કવચીને એમ હતું કે આવું વર માગી લઉં ને તો મારો કોઈ દી નાશ થાય નહીં. નહોતા હિરણ્યકશિપુએ. ભગવાન પ્રસન્ન થયા તો વરદાન માગી લીધું કે મને એવું વરદાન આપી દો કે મારું કોઈ દી મૃત્યુ થાય નહીં. તે કે મૃત્યુ તો બધાયનું અવશ્ય નિશ્ચિત છે, પણ એવો વર આપો કે ન થાય ત્યારે કે બીજું વરદાન માગ તો કે ઉપર ન મરું, નીચે ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, શસ્ત્રથી ન મરું, અસ્ત્રથી ન મરું, એ કે મનુષ્યથી ન મરું, પશુથી ન મરું, એમ બધી પ્રકારના વરદાન માગી લીધા. પણ કહેવાય છે ને કે પરમાત્મા છે એ તો બહુ હોશિયાર હોય ને. આપણને બધાને બનાવ્યા તો આપણે બધા એટલા હોશિયાર હોય તો આપણને બનાવનારા તો આપણીથી પાવરફુલ હોવા જોઈએ ને. એ તો ભગવાને વચ્ચેનો રસ્તો કાઢ્યો ને કે નૃસિંહ અવતાર ધારણ કર્યો, નહીં મનુષ્ય કે નહીં પશુ, એ બેયનું વચ્ચેનો રસ્તો કાઢ્યો અને કીધું તું કે દિવસે કે રાતે ન મરો તો સંધ્યાનો કાળ પસંદ કર્યો અને વચ્ચોવચ ઉંબરામાં બેસી ખોળામાં રાખી અને નખથી એનું પેટ ચીરીને એનો અંતકાળ લાવ્યા. એટલે આ લોકમાં જે આવે નામ છે એનો નાશ તો અવશ્ય છે ને છે જ. આ લોકમાં આવ્યા પછી તો જવું જ પડે. પણ કવચીને એમ કે હું પણ એવું વરદાન માગી લઉં એટલે મારો કોઈ દી નાશ થાય ને હું અમર થઈ જાઉં. હવે 1000 વર્ષ સુધી કોઈ તપ તો કરી શકે નહીં, અને તપ કર્યા પછી 1000 વર્ષ યુદ્ધ હાલો ઈ કરી શકે, પણ એમને એમ પછી ફરીને પાછા 1000 વર્ષ તપ બીજું કરવા બેહે ત્યાં પાછું ઓલું કવચ જોડાય છે. હવે દેવતાઓ બધા ચિંતામાં મુકાણા, આને મારવો કઈ રીતે? એટલે ભગવાન નારાયણની પાસે આવ્યા અને કીધું કે ભગવાન આ બ્રહ્માજીએ વરદાન તો આપી દીધું, પણ એ તો દઈને જતા રહ્યા, પણ હવે ઉપાધિ આપણે મોટી ઊભી થઈ કે અસુરે એટલું પૃથ્વીની અંદર જોર વ્યાપ્યું છે કે એટલું જે યજ્ઞ કરે ને પછી તો એણે એવું ફરમાન કર્યું કે દેવોના નામથી કોઈ યજ્ઞ થવો ન જોઈએ, કે જ્યારે દેવતાઓના નામથી યજ્ઞ થતો તો ત્યાં યજ્ઞ બંધ કરાવ્યા ને કીધું કે મારા નામનો યજ્ઞ થવો જોઈએ, કે જ્યારે યજ્ઞની અંદર આહુતિ આપો ને ત્યારે ઓમ સહસ્ત્ર કુંચે નમઃ એમ કહીને આહુતિ આપો. ત્યારે યજ્ઞમાં એવી રીતે આહુતિ આપવાની કીધી ત્યારે દેવતાઓને વધારે ત્રાહીમામ પોકારે, કેમ કે જે યજ્ઞની અંદર આહુતિ અપાય એમાંથી દેવતાઓને ભૂખ એની સંતોષ સાતી હોય છે. ત્યારે ત્રિલોકીમાં હાકાર મચ્યો કે આટલી સાધના કરીને દેવતાઓએ કીધું કે આ ગમે એમ કરીને આને માણસને મારવો પડશે, આ કવચીને, પણ એને મારનારું કોણ છે? ત્યારે ભગવાનની પાસે આવ્યા અને ભગવાનને પ્રાર્થના કરી કે આનું કાંઈક નિવારણ કરો. ત્યારે ભગવાન કે મારાથી પણ શક્ય બને એમ નથી, હવે આને મારવો કઈ રીતે? ત્યારે કીધું કે ભગવાન તમે જો નહીં સહાય કરો ને તો આમાં અમારું સહાય કરનારું બીજું કોઈ નથી. એમ નિર્ધાર કરીને ભગવાનને કીધું એટલે ભગવાન કે કાંઈ વાંધો નહીં, તમે બધાય જાઓ, હું કાંઈક આમાંથી રસ્તો ઉગારીશ. એમ નિર્ધાર કરી અને નર ભગવાને વિચાર કર્યો કે હવે મારે 2 સ્વરૂપ ધારણ કરવા પડશે, કે આને મારવા માટે એક સ્વરૂપે કરી યુદ્ધ કરીશ ત્યાં સુધી બીજા સ્વરૂપે હું તપ કરીશ. એટલે નર અને નારાયણ એવા 2 રૂપે ભગવાન થયા. અને નર ભગવાન પેલા તપ કરવા માટે બેઠા. 1000 વર્ષ સુધી ભગવાને તપ કર્યું અને તપમાંથી ઊભા થયા અને મેદાનમાં આવ્યા અને કવચીને પોકાર્યો કે આવી જાય યુદ્ધ કરવા માટે. અને કવચી યુદ્ધ કરવા માટે આવ્યો તો 1000 વર્ષ સુધી એની સાથે યુદ્ધ કર્યું ને ત્યાં સુધી નારાયણ ભગવાન તપમાં બેઠા. એટલે 1000 વર્ષ યુદ્ધ ચૂન કવચ તોડ્યું, ઈ ભેગા નારાયણ ભગવાન તપમાંથી ઊભા થઈને આવ્યા અને નર ભગવાન પાછા તપમાં બેસી ગયા. એમ વારા ફરતી એક પછી એમ કરતા કરતા 999 કવચ તોડી નાખ્યા. અને એક કવચ તોડવાનું બાકી હતું ત્યાં એને કવચીને એમ થયું કે આ તો મારા બધાય બખ્તરો તોડી નાખ્યા, હવે મને જીવતો મૂકશે નહીં. અને એ સમયે નર ભગવાનનો વારો આવ્યો તો છેલ્લું કવચ તોડવાનો. અને કવચીએ તો મેદાન છોડી અને દોટ કાઢી અને સૂર્યનારાયણના રથમાં બેસી ગયો.
એને રથમાં બેસીને કીધું કે મને બચાવી લ્યો. ત્યારે સૂર્યનારાયણે કવચીને આશરો આપ્યો અને પાછળ પાછળ નર ભગવાન પણ આવ્યા ને નર ભગવાને કીધું કે મારો શત્રુ અહીંયા આવ્યો છે, એ મને પાછો સોંપી દો. ત્યારે સૂર્યનારાયણ એમ કીધું કે પહેલું બાણ મારા ઉપર મારો અને બીજું બાણ મારા તમારો જે શત્રુ કહેતા કવચી છે એને મારજો, કે જ્યાં સુધી હું જીવિત છું કે મારા શરણે એ જીવાત્મા આવ્યો છે ને એટલે હું એને મારવા દઈશ નહીં. અને વાલાબેનો યાદ રાખજો કે જ્યારે દુર્જન વ્યક્તિઓ સજ્જન વ્યક્તિનો આશરો લે છે અને સજ્જન વ્યક્તિ જ્યારે આશરો આપે ને ત્યારે આ પૃથ્વી ઉપર દુર્જનની તાકાત વધી જતી હોય છે. કે આ પૃથ્વી ઉપર ટકી શકે અધર્મ ત્યાં સુધી કે જ્યાં સુધી ધર્મ એને આશરે હોય, અને અધર્મની સાથે જ્યારે ધર્મ ભળે ને ત્યારે જ અધર્મ ટકી શકતો હોય છે, બાકી તાકાત નથી કે અધર્મ ટકી શકે. એવી રીતે આ જ્યારે સૂર્યનારાયણે પોતાના કવચીને પોતાના રથમાં બેસાડી દીધો અને એને પોતાનો આશરો આપ્યો એટલે એને મારવો બહુ કઠિન થઈ ગયો, કે એને ધર્મનો આશરો લઈ લીધો એટલે એને ટાળવો બહુ કઠણ પડી જાય. એ કહે ને કે ઘઉં ભેગા જો કાકરા ભળી ગયા હોય તો એનો કેટલો જેવો ઘઉંનો ભાવ હોય એવો આવે, પણ એના એ જ કાકરા ભેગા ઘઉં ભળી જાય તો ઉકળે જાય. એટલે ધર્મવાન પુરુષ હોય ને એની ભેગો હીન વ્યક્તિ જો ભળી જાય ને તો પણ એની બદ્ધતા થતી હોય છે, એનું મહત્વ વધી જતું હોય. પણ જ્યારે દુર્જન વ્યક્તિ હોય એ એવા સજ્જન વ્યક્તિના આશરે જાય ત્યારે અધર્મને હટાવવો બહુ મુશ્કેલ હોય. અને કવચીએ જ્યારે સૂર્યનારાયણના રથમાં બેસી ગયો ત્યારે નર ભગવાને હાથ ધોઈ નાખ્યા કે હવે હું આ કવચીનો નાશ કરી શકીશ નહીં, અને પોતાના શસ્ત્ર નીચે મૂકી દીધા. ને પછી તો કાયમને માટે સૂર્યનારાયણના રથમાં કવચી સાથે ફરવા માંડ્યો. એને પણ ખબર પડી ગઈ કે જો હું આને છોડીશ ને તો ભગવાન મારો નક્કી નાશ કરશે, એટલે જ્યાં સૂર્યનારાયણ જાય ત્યાં ભેગા ભેગા કવચી પણ જાય. એટલે સંતો કહે છે કે હે નર ભગવાન, તમે અમારી મહાનતા ગાઓ છો, પણ અમે પણ તમને ઓળખીએ છીએ કે તમે નર અને નારાયણ બે અલગ અલગ ભાષો છો, પણ છો તો તમે એક જ, કે સર્વશામ માનયોસી પૂજ્ય વંદંત સોમેશ્વરમ એકા મૂર્તિ દધા ભાતી નર નારાયણ વિતિ. આપ સૌ કોઈને ઉપાસના કરવા યોગ્ય છો, પૂજવા યોગ્ય છો, પરંતુ તેમ છતાંય અનેક આત્માને તારવા માટે આપ બે સ્વરૂપે થયા છો. કૃપાનાથ અમારા પર દયા રાખજો. આમ અરસપરસ ખૂબ જ મહિમા સમજે છે એટલામાં તો નર ભગવાન કહેતા નારાયણ ભગવાન પર્ણકુટીરમાંથી બહાર આવ્યા. ભગવાન નારાયણ બહાર પધાર્યા એટલે ત્યાં રહેલા પ્રાણીઓ પક્ષીઓ પોતપોતાના સ્વભાવને ભૂલી ગયા છે, કે ત્યાંનું એટલું બધું દિવ્ય વાતાવરણ છે કે બધાયનો પોતપોતાનો સ્વભાવ ભૂલી ગયા. સાપ અને નોળિયા સાથે રમે છે, સાવજ અને ગાયો સાથે પાણી પીએ છે, બિલાડા કૂતરા સાથે મસ્તી કરે છે. આવું નિર્મળ સ્થાન બન્યું છે. અને ભગવાન જ્યારે નર પર્ણકુટીમાંથી બહાર આવ્યા ને આ દ્રશ્ય જોઈને તમામ પ્રાણીઓ દોડતા દોડતા તેમની સમીપમાં આવ્યા. અને પરમહંસો અને સંતોને જ્યારે ખબર પડી ને ત્યારે તેઓ પણ દોડતા દોડતા નારાયણ ભગવાન પાસે આવ્યા ને પ્રતાપસિંહ રાજા ભગવાન નારાયણને જોતા દંડવટ કરવા લાગ્યા. અને એક પછી એકને ઊભા કરી અને નર ભગવાન કોઈને માથે હાથ ફેરવે છે, કોઈને ગાલે ટાપલી મારે છે, કોઈને બાથમાં ઘાલીને ભેટે છે. એમ કરી અને સંતોને મળે છે. અને પ્રતાપસિંહ રાજા તમામ સંતોને જ્યારે નર ભગવાન મળ્યા ને ત્યારે અરસપરસ ખૂબ આનંદ થયો. અને તમામ સંતો જેમ ચકોર પક્ષી ચંદ્રને નિહાળે ને એમ ભગવાનના મુખારવિંદને સૌ નિહાળવા મળ્યા છે. અને જાણે એમ થાય છે કે હમણાં આંખના પડિયા બનાવી અને ભગવાનને પી જશે એવું દિવ્ય વાતાવરણ સર્જાનું છે. અને ભગવાન નારાયણ સંતોને કહે છે કે હે સંતો, આજે તમારા મને દર્શન થયા અને તમે મને બહુ વાલા છો, અને એટલા જ માટે મને ખૂબ આનંદ થયો છે. પણ શા માટે? કે ભવ બ્રહ્માદિક તમારું પૂજન કરે છે ને એના પર હું પ્રસન્ન નથી થતો ને એ મને નથી વાલા ને, એના કરતાં પણ સંતો આજે તમે મને વાલા છો. એનું જો કોઈ કારણ હોય ને સંતો તો પેલું કારણ એ છે કે તમે મને અખંડ સંભાળે રાખો છો ને
એટલે તમે મને બહુ વાલા છો. અને બીજું કારણ એ છે કે તમે અનેક જીવાત્માઓને મુક્ત બનાવીને મારા સ્વરૂપનો ઉપદેશ આપી અને મારા સુધી જીવાત્માને પહોંચાડો છો ને, એટલા માટે જ હે પરમહંસો તમે મને ખૂબ વાલા છો. એમ કરતાં કરતાં અરસપરસ વાતો કરે છે. અને નારાયણ ભગવાન કહે છે કે આ તમે આવ્યા ને મને હરખ થઈ ગયો, તે ખરી વાત તો હું પૂછતા જ ભૂલી ગયો કે હે સંતો તમે ક્યાંથી પધાર્યા? ત્યારે સંતોએ કીધું કે ભગવાન અમે ભારત દેશમાંથી આવીએ છીએ. ત્યારે ભગવાન નારાયણે ભારત દેશનું નામ સાંભળ્યું ને એટલે ખૂબ રાજી થયા ને કીધું કે ભારત એ મારો દેશ છે. વાલા બેનો, ભારત દેશ છે ને, નારાયણ ભગવાન એમ કહે છે કે એ દેશ મારો દેશ છે. કે ભારત દેશ માટે તો હું એના મનુષ્યને માટે આ બદ્રિકાશ્રમની અંદર રહ્યો થકો તપ કરું છું. એટલા માટે હું કહું છું કે ભારત ઈ મારો દેશ છે. માટે ભારતના જેને જન્મ મળ્યો ને, ભારતવાસીઓએ આનંદ માનવો જોઈએ કે અમને ભારત જેવા દેશમાં જન્મ મળ્યો કે જે ભગવાનનો દેશ છે. એવા પવિત્ર દેશની અંદર આપણને જન્મ મળ્યો તો આપણને ભાગ્યશાળી માનવા જોઈએ. નકર ઘણાને તો શું થાય કે કયા જન્મના ભાગ હશે ત્યાં ભારતમાં જન્મ મળ્યો, એ કરતાં અમેરિકામાં કંઈક વિદેશમાં જન્મ મળ્યો હોત તો સારું હતું. પણ એના કરતાં તો ભારતમાં જન્મ મળ્યો ને એ ભાગ્યશાળી છે. કે પુણ્યશાળી જીવાત્મા હોય ને એને જ ભારત દેશની અંદર જન્મ મળે. ભલે ભારત દેશ ગરીબ દેશ છે પણ સાધુ સંતો સુરા એની ભૂમિ જો કોઈ હોય તો એ ભારત દેશ છે. કે ભારત દેશની અંદર જ સંતો પરમહંસો અને સતીઓ થયા છે. બાકી ક્યાંય તમે સાંભળ્યું કે વિદેશની અંદર ભગવાનનો અવતાર થયો? એકેય દેશ એવો નથી કે જ્યાં ભગવાનના અવતાર થયા હોય કે મોટા સત્પુરુષોનો જન્મ પ્રાગટ્ય થયું હોય, એવો એકેય દેશ નથી. ભારત એક જ એવો દેશ છે કે જ્યાં ઘણાય ઋષિમુનિઓ, મોટા મોટા અવતારો, સંતો, ભક્તો બધાય ભારત દેશમાં થયા. એટલે કહે છે કે ગરીબ દેશ છે પણ બહુ ભાગ્યશાળી છે. અને ગરીબ તો ભગવાન એટલા માટે રાખે કે જો ભગવાન ગરીબ રાખે ને તો જ ભગવાનનું ભજન થાય. નહોતું કુંતા માતાએ વરદાન માંગ્યું કે અમને દુઃખ દેજો કે જેથી કરીને તમે અમારી સાથે કાયમને માટે રહો. એટલે ભગવાન ભારત દેશને ગરીબ રાખે. બાકી ભગવાન પાસે કાંઈ સમૃદ્ધિ ઓછી નથી. ધારે તો ભગવાન બધું આપી શકે, પણ ભગવાન કહે કે મારા ભારતવાસીઓને મારે અત્યારે સુખી નથી કરવા,